બહેનોને વધાવીએ। સાથે જ અમારે બે ભાઈઓ પણ છે જે આમ આદમી પાર્ટીમાં ન હોવા છતાંય જેને અમે ત્યારે કહેલું કે અહીંયાથી પોલીસ કેસ થવાનો છે, તમારે નીકળવું હોય તો નીકળો, તો એ લોકોએ અમને કીધું હતું। ગતરોજ રાજુભાઈ કરપડાની આગેવાનીમાં થાનગઢ ખાતે પરિવર્તન મીટિંગ યોજાઈ, જેમાં થાનગઢના ભ્રષ્ટ નેતાઓએ કરેલા ભ્રષ્ટાચારના કારણે આઝાદીના 75 વર્ષ પછી પણ 1 લાખથી વધારે વસ્તી ધરાવતા થાનગઢ તાલુકામાં પ્રાથમિક સુવિધાના અભાવે જનતા પીડાઈ રહી છે। ગરીબો, મજદૂરો અને ખેડૂતો દેવાદાર બનતા જાય છે, ત્યારે તમામ પ્રશ્નોને વાચા આપવાના પ્રયાસ મીટિંગમાં કરવામાં આવ્યા હતા। આજથી 5 મહિના પહેલા થાનગઢ શહેરની ગંદકી મુદ્દે રજૂઆત કરવા ગયેલા રાજુભાઈ કરપડા સહિત આમ આદમી પાર્ટી ટીમ અને શહેરીજનો પર રાજકીય ઇશારે ખોટો કેસ કરવામાં આવેલો, જેની આજે કોર્ટમાં મુદત હોય ફરી એકવાર થાનગઢને સ્વચ્છ અને સુંદર બનાવવા લડાઈ ચાલુ રાખવાનો રાજુભાઈ કરપડાએ હુંકાર કર્યો હતો। આ તકે અમૃતભાઈ મકવાણા, કિશોરભાઈ સોડમિયા, પ્રવીણ પંચાલ, કાળુભાઈ અધારા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જે શહેરીજનો પર ખોટો કેસ થયો છે તેઓનું સન્માન પણ આ તકે કરવામાં આવ્યું। આજે થાનગઢ ખાતે થાનગઢ પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન થયેલું, જેમાં મોટી સંખ્યામાં બહેનો અને શહેરીજનો જોડાયેલા। ખરેખર આજથી 4 મહિના પહેલાં થાનગઢની જે ગંદકી હતી, જે વર્ષોની સમસ્યા, ગટરના પાણી ઉભરાવા, ભૂગર્ભ ગટરમાં જે ભ્રષ્ટાચાર થયો, થાનગઢના રોડ રસ્તાની સમસ્યા, થાનગઢના ઓવરબ્રિજનો પ્રશ્ન, જે થાનગઢની પાયાની સુવિધા હતી, થાનગઢમાં શુદ્ધ પાણી ન મળવું, શિક્ષણ ન મળવું, આરોગ્ય સારું ન મળવું, આ તમામ પ્રશ્ન મુદ્દે આમ આદમી પાર્ટી અને અમારી ટીમ દ્વારા મામલતદાર કચેરીએ આક્રમક રજૂઆત કરવામાં આવી। ત્યારબાદ અમારી ટીમ સાથે જે શહેરીજનો રજૂઆત કરવા આવેલા એમના પર પણ ખોટી રીતે કોઈ રાજકીય હાથો બની અને અધિકારીઓ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલો। આવતીકાલે જે અમારી પર ગુનો દાખલ થયો હતો એની આવતીકાલે પ્રથમ મુદત છે, ત્યારે અમે જે લોકો શહેરીજનો અમારી સાથે જોડાયેલા હતા, આ શહેરીજનોને અમે એક વિશ્વાસ આપવા આવેલા કે જે પણ લડાઈ લડવાની થશે આપણે બધા સાથે મળીને લડીશું અને આવનાર સમયમાં કોઈ તંત્ર આપણા અવાજને દબાવી નહીં શકે। આજે અમે અલ્ટિમેટમ આપ્યું છે કે તાત્કાલિક ધોરણે ઓવરબ્રિજનું કામ ચાલુ કરવામાં આવે। જે વિસ્તારમાં ગટર સફાઈની કામગીરી હજુ બાકી છે એ વિસ્તારમાં ગટર સફાઈની કામગીરી ચાલુ કરવામાં આવે। થાનગઢને શુદ્ધ પીવાનું પાણી સમયસર દરેક વોર્ડમાં આપવામાં આવે। જો પ્રાથમિક સુવિધાનો અભાવ આઝાદીના 75 વર્ષ પછી પણ થાનમાં હોય તો એક વિપક્ષ તરીકે અમારી નૈતિક જવાબદારી બને છે કે તંત્ર ચાહે ગમે એટલા કેસ કરે, અમારો અવાજ દબાવવાના ગમે એટલા પ્રયત્ન કરે, તેમ છતાંય ગાંધી ચિંધ્યા માર્ગે અમારી રજૂઆત, અમારું આંદોલન અને થાનગઢની સુખાકારી માટેની અમારી લડાઈ આવનાર સમયમાં ચાલુ રહેશે। આજે અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે તાત્કાલિક ધોરણે પ્રાથમિક સુવિધાઓ થાનને ઉપલબ્ધ કરાવવામાં આવે, નહીતર આંદોલન થશે અને તમામ જવાબદારી તંત્રની રહેશે।